આણંદમાં 4 વર્ષની દીકરી પર દુષ્કર્મ બાદ તેની હત્યા કરનારનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું। ભાગતા આરોપી પર પોલીસે ફાયરિંગ કરતા આરોપીનું મોત થયું। આણંદના વાસદ પાસે અપહરણ બાદ બાળકીની હત્યા કરવામાં આવી હતી। દુષ્કર્મ ગુજાર્યા બાદ રેલવે ટ્રેક પર બાળકીને ફેંકી દીધી હતી। રાત્રિના સુમારે ટ્રેન નીચે કચડાઈ જવાથી બાળકીનું મૃત્યુ થયું। રેલવે સ્ટેશનની ટિકિટ બારી પાસેથી બાળકીને આરોપી ઉઠાવી ગયો હતો। પોલીસે બોચાસણ પાસેના પરા વિસ્તારના સુરેશ પરમારને ઝડપી પાડ્યો। સુરેશ પરમારને પોલીસ વાનમાં બેસાડી વાસદ લાવવા માટે પોલીસ રવાના થઈ। જોકે સુરેશ નશાની હાલતમાં હતો। કંટારિયા આસોદર વચ્ચે તે વોમિટ કરવા ઉતર્યો, પરંતુ વોમિટ કરવાને સ્થાને ઉતરતા જ પોલીસ પર ચપ્પુથી હુમલો કર્યો। આરોપીએ 2 પોલીસ જવાનો રાજવીરસિંહ અને મહિપાલસિંહને ઈજા પહોંચાડી। પોલીસ સાથે હાથાપાઈ થતા પોલીસે સુરેશને વોર્નિંગ પણ આપી હતી। આરોપી ભાગવા જતા પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી। આરોપી અને 2 પોલીસ જવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપી સુરેશનું મોત થયું। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા યશદીપ ગઢવી। યશદીપ, આરોપીનું મૃત્યુ થયું છે, બંને પોલીસ જવાનો હજુ હોસ્પિટલમાં છે। શું જાણકારી મળી છે આખી જે આ ઘટના બની હતી? કેવી રીતે ફાયરિંગ કરવામાં આવ્યું અને ફાયરિંગ થયું તો આરોપીને ક્યાં ગોળી વાગી? સારવાર દરમિયાન તેની સ્થિતિ શું હતી? આખરે મૃત્યુ થયું તેનું તો તબીબોએ શું કહ્યું છે? ચોક્કસથી અમિતા, જે પ્રમાણે ગત મોડી રાત્રે બનેલી આ જે એન્કાઉન્ટરની ઘટના છે તે ક્યાંક ને ક્યાંક એક કહી શકાય કે આ જે આરોપી છે તે કેટલો નિર્દય હશે તેની સાક્ષી પૂરી રહી છે। 4 વર્ષની બાળકીને 18 તારીખે રાત્રે વાસદ જે રેલવે સ્ટેશન છે તેની ટિકિટ બારી પાસેથી ઊંઘતી હાલતમાં તે ઉપાડી જાય છે અને ત્યારબાદ તેની સાથે અપકૃત્ય કરીને તેને જે વાસદથી અડાસનો રેલવે ટ્રેક છે તેની ઉપર મૂકીને પલાયન થઈ જાય છે, જ્યાં ટ્રેનની અડફેટે આ માસૂમનો જીવ જાય છે અને ત્યારબાદ જે છે પોલીસના સકંજામાં આરોપી આવી જાય છે। તે એટલી હદે તો ક્રૂરતામાં તેના માથે સવાર હતી કે તેણે પોલીસ પર પણ હુમલો કરી દીધો। વોમિટના બહાને ગાડીમાંથી નીચે ઉતરી અને 2 પોલીસ જવાનો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યાની પ્રાથમિક માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે અને તેના દ્વારા જે આ પ્રક્રિયા જે શરૂ રાખતા પોલીસને સતત વોર્નિંગ આપવા છતાં તે વાત ન સાંભળતો ત્યારે અંતે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવાની ફરજ પડી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જે જાણવા મળી રહ્યું છે। હાલ આ જે આરોપી છે તેનો નશ્વર દેહ છે ત્યારે આ પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે અને અહીંયા જે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ જે સમગ્ર ઘટના છે તે મોડી રાત્રે બની હતી અને ત્યારબાદ જે ઈજાગ્રસ્ત આરોપી છે સુરેશ તેને અહીંયા જે પીએમ રૂમમાં અત્યારે તેનો નિષ્ફળ દેહ રાખવામાં આવ્યો છે। તેને સારવાર માટે સૌપ્રથમ કરમસદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને જે પ્રકારેની પરિસ્થિતિ આખી ઊભી થઈ હતી ત્યારે ઈજાગ્રસ્ત બંને પોલીસ જવાનોને પણ અહીંયા સારવાર માટે લાવવામાં આવ્યા હતા। આ જે આરોપી છે તે જે કૃત્ય કર્યું હતું 4 વર્ષની બાળકી સાથે તે ખૂબ જ કહી શકીએ કે આખા જિલ્લામાં તેણે એક અરેરાટી ફેલાવી હતી અને આ જે પરિસ્થિતિ વચ્ચે તેણે પોલીસ પર પણ હુમલો કર્યો અને અંતે તે મોતને ભેટ્યો છે। આ જે પરિસ્થિતિમાં અત્યારે જે આરોપી છે તેને અત્યારે પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે। 9 વાગ્યા આસપાસ પેનલ ડોક્ટરોની ઉપસ્થિતિમાં અહીંયા પીએમની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જે પ્રમાણે આગળ આ જે સમગ્ર એન્કાઉન્ટર કઈ પરિસ્થિતિમાં ઊભું થયું છે તેને લઈને પોલીસની પ્રેસ કોન્ફરન્સ બાદ જે વધુ ઊંડાણપૂર્વકની માહિતી છે તે ખુલીને સામે આવી શકશે। પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખાખીએ જે આ જે આરોપી છે તેને જે પાઠ ભણાવ્યો છે અને તેણે જે પ્રમાણે પોલીસ પર હુમલો કરવાનું જે દુષ્કૃત્ય કર્યું અને તેના પ્રતિઘાતમાં જે પોલીસે ફાયરિંગ કર્યું તેમાં તેને જે પ્રાથમિક માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે પેટના ભાગમાં 2 ગોળી વાગી હતી અને ત્યારબાદ તેને સારવાર માટે જ્યારે હોસ્પિટલ ખસેડાયો ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે। હાલ આ જે સમગ્ર ઘટના છે તેમાં આણંદ પોલીસ બેડામાં પણ ખૂબ જ જે કહી શકીએ કે ચકચાર મચી જવા પામી છે। એલસીબીની ટીમ આ સમગ્ર ઘટનામાં જ્યારે આરોપીને લઈને તપાસના કામે નીકળી હતી તે દરમિયાન આ ઘટના બની હોવાનું હાલ જાણવામાં આવી રહ્યું છે। રાત્રે જે 12 વાગ્યાના અરસામાં આ ઘટના જે છે આંકલાવ પાસે કોઈ રોડ પર જે ઘટના બની છે અને આ જે આરોપી છે તે હવે સુરેશ જે છે તે હવે રહ્યો નથી, એન્કાઉન્ટરમાં ઠાર થયો છે અને પોલીસ હવે આગળની તપાસ હાથ ધરી રહી છે। ચોક્કસથી જે 4 વર્ષની બાળકીનું જે અપહરણ કરવામાં આવ્યું હતું અને તેના પરિવારમાં જે પ્રકારેની ગમગીની થવાઈ છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ કહી શકાય કે વિકટ પરિસ્થિતિ છે। આ જે સુરેશના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી હોસ્પિટલ ખાતે કોઈ પણ સુરેશના પરિવારજનો પણ પહોંચ્યા નથી અને પોલીસ અત્યારે મૃતદેહને જે પીએમ રૂમમાં રાખી અને આગળની કાર્યવાહી ક્યારે થશે તેની રાહ જોતી બહાર નજરે પડી રહી છે। જી
યશદીપ, અહીં પોલીસ અધિકારીઓ સાથે પણ આપની વાત થઈ હશે. શું વાત થઈ છે? કેટલા વાગ્યે ક્યારે આ અંગેની આખી પત્રકાર પરિષદ સંબોધીને તમામ માહિતી આપવામાં આવશે, તેને લઈને કોઈ જાણકારી? ચોક્કસથી અમિતા, કહી શકાય કે જે પ્રકારેની પરિસ્થિતિ છે, મોડી રાત્રે આ ઘટનાએ આકાર પામ્યો છે. એટલે જે પોલીસ અધિકારીઓ છે અને પોલીસ જવાનો ખાસ કરીને ઇજાગ્રસ્ત છે, ત્યારે અત્યારે તેમની સારવાર પર પોલીસે ધ્યાન આપી રહ્યા છે. કારણ કે જે આરોપી છે તે મૃત્યુ પામી ચૂક્યો છે અને હવે ઇજાગ્રસ્ત પોલીસ જવાનો છે તેમને સારવાર આપવામાં આવી રહી છે. હાલ જે સત્તાવાર પોલીસ પાસેથી કોઈ આ પ્રકારેની માહિતી ખુલીને સામે નથી આવી, પરંતુ જે પ્રકારે એની પરિસ્થિતિ છે તે જોતા લાગી રહ્યું છે કે અંદાજિત 10 વાગ્યાની આસપાસ કે 11 વાગ્યાની આસપાસ પોલીસ કોઈ પત્રકાર પરિષદ યોજે અને ત્યારબાદ સત્તાવાર આની માહિતી જે મીડિયા સમક્ષ મૂકવામાં આવે તેવી સંભાવનાઓ અત્યારે વધારે પ્રબળ જોવા મળી રહી છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.